નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે ધોરણ 10ની જે સિરીઝ છે જોડકાવાળી, એમાં એક નવો પાઠ છે કે પાઠ નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ। તો એમાં જે જોડકા છે તો આ જોડકા જરૂરથી તૈયાર કરો। આ પાઠમાં આમાંથી જ જોડકા આવશે। તો પ્રથમ જોડકું જોઈએ તો ભાઈ, નવી ઔદ્યોગિક નીતિ એટલે નવી આર્થિક ઔદ્યોગિક નીતિ કયા વર્ષે સરકારે અમલમાં મૂકેલી હતી? તો નવી ઔદ્યોગિક આર્થિક નીતિ 1991માં, એમાં ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકરણમાં આ નીતિ અમલમાં આવેલી હતી। નેક્સ્ટ જોઈએ આપણે બીજો, વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી? તો 1995માં કરવામાં આવેલી હતી। તો એમાં આપણે ઓપ્શન લખીશું ઈ। નેક્સ્ટ જોઈએ આપણે ઓપ્શનમાં ત્રીજો, પ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન કયા વર્ષે કરવામાં આવ્યું? તો 1972માં, એમાં આપણે ઓપ્શન એ લખીશું। અને વાયુ નિયંત્રણ પ્રદૂષણ ધારો કયા વર્ષે અમલમાં આવ્યો? તો 1981, એમાં આપણે ઓપ્શન બી લખીશું। નેક્સ્ટ જોઈએ આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ અને ટકાઉ વિકાસ। તો આર્થિક ઉદારીકરણ તો એ ખાનગી ક્ષેત્ર પર પહેલા જે નીતિ નિયમો કડક હતા એને ધીરે ધીરે ઘટાડ્યા, એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટાડવા, ઓપ્શન સી લખીશું। ખાનગીકરણ એટલે શું? તો જાહેર સાહસોને ખાનગી સાહસમાં ફેરવવામાં આવે, જેને ખાનગીકરણ કહેવામાં આવે છે। ખાનગીકરણ બે રીતે થાય: માલિકી સરકારે પોતાની પાસે રાખે, સંચાલન ખાનગીને આપી દે, અથવા તો સંચાલન પોતાની પાસે રાખે, માલિકી ખાનગીને આપી દે। તો આ બે રીતે ખાનગીકરણ થાય છે। ત્રીજું, વૈશ્વિકીકરણ એટલે શું? તો દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે સાંકળવાની પ્રક્રિયાને વૈશ્વિકીકરણ કહેવાય, ઓપ્શન એમાં લખીશું ડી। નેક્સ્ટ, ટકાઉ વિકાસનું ઉપનામ શું? તો સુપોષિત વિકાસ કહેવાય, ઓપ્શન લખીશું ઈ। નેક્સ્ટ જોઈએ વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન, ઇજારાશાહીને વેગ મળ્યો, ઉદારીકરણનો લાભ અને 1991નું ઔદ્યોગિક નીતિ। તો વિદેશી મૂડીરોકાણને જે પ્રોત્સાહન મળે છે તો વૈશ્વિકરણના કારણે, ઓપ્શન સી લખીશું। ઇજારાશાહીને વેગ મળ્યો શેના કારણે? ખાનગીકરણના કારણે। તમારે જેટલું પણ ઉત્પાદન કરવું હોય એટલું કરી શકો છો, સરકાર કે રાજ્યનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી। ઉદારીકરણનો લાભ તો હુંડિયામણની અનામતમાં વધારો થયો એટલે ઉદારીકરણનો લાભ, ઓપ્શન એ લખીશું। અને 1951ની જે ઔદ્યોગિક નીતિ છે એ નીતિ પ્રમાણે તો આર્થિક ઉદારીકરણ કરવામાં આવ્યું, એટલે એમાં ઓપ્શન આપણે લખીશું બી। નેક્સ્ટ, પૃથ્વી પરિષદ કઈ જગ્યાએ? તો કે પૃથ્વી પરિષદમાં તો કે ખાનગી પૃથ્વી પરિષદ જે છે તો એ પૃથ્વી પરિષદનું કઈ જગ્યાએ આવેલું? તો પૃથ્વી પરિષદ સ્ટોકહોમ અથવા જીનીવા, એ બેમાંથી એક આવે છે, તો જવાબ આવશે સ્ટોકહોમ, ઓપ્શન સી લખીશું। વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો કયા વર્ષે પસાર કર્યો? ઓપ્શન એ એટલે 1981માં પસાર થયો। વિશ્વ વ્યાપાર સંગઠનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું? તો સ્વિટ્ઝરલેન્ડના જીનીવા, એટલે ઓપ્શન એમાં આપણે ડી લખીશું। પછી ટકાઉ વિકાસ છે, તો ટકાઉ વિકાસ શેના કારણે? તો ખાનગીકરણના લીધે થયો, ઓપ્શન એમાં બી લખીશું। અને ઔદ્યોગિક નીતિવાળો જે ઓપ્શન છે એ ઈમાં ઈ જ આવશે, એટલે 1991માં ખાનગીકરણમાં, ઉદારીકરણમાં, વૈશ્વિકરણમાં 3 જગ્યાએ સુધારો કરવામાં આવેલો હતો। વિશ્વનું દેવું વધ્યું, વૈશ્વિકીકરણ, વૈશ્વિક સમજૂતી, પર્યાવરણ મિત્ર ટેકનોલોજી, ટકાઉ વિકાસ। તો પહેલા વિશ્વનું દેવું વધ્યું, ઉદારીકરણનો ગેરલાભ છે, ઓપ્શન સી લખીશું। પછી આવ્યું વૈશ્વિકીકરણ, તો બે દેશ વચ્ચેના વ્યાપારના જે અવરોધો હતા એ અવરોધો દૂર કર્યા, એટલે એમાં ઓપ્શન આપણે ડી લખીશું। નેક્સ્ટ, વૈશ્વિક સમજૂતી શેના બાબતે થઈ? તો પરમાણુ અને કચરાના યોગ્ય નિકાલ કરવા માટે થઈ, ઓપ્શન એમાં એ લખીશું। પર્યાવરણ મિત્ર ટેકનોલોજી શેમાં? તો વાહનોમાં અને ધુમાડામાં જે આપણે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ જે વાયુઓ છે છૂટા પડે છે, તો એના બદલે પેટ્રોલના બદલે સીએનજી વાપર્યું, હવે તો ઇલેક્ટ્રોનિક આવી જાય છે, તો વાહનો અને ઉદ્યોગમાં જે ધીમાડા નીકળતા હોય એ ફિલ્ટર્સ કરીને જવા જોઈએ, એટલે એમાં ઓપ્શન બી લખીશું। ટકાઉ વિકાસ એટલે પાછું આવ્યું સુપોષિત વિકાસ। પછી પ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન 1972, ઓપ્શન બી લખીશું। 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ,
ઓપ્શન સી લખીશું. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના 1 જાન્યુઆરી 1995, ઓપ્શન ડી લખીશું. અને ભાવ વધારાની સમસ્યા શાના કારણે સર્જાઈ, તો ખાનગીકરણના કારણે, એમાં આપણે ઓપ્શન એ લખીશું. તો નેક્સ્ટ જોઈએ તો સરકારના આવક અને ખર્ચ અંગેની જે નીતિ હોય એ નીતિને રાજકોષીય નીતિ કહેવાય, ઓપ્શન ડી લખીશું. સરકારના નાણાંના પુરવઠામાં ફેરફાર થયો એ નાણાકીય નીતિના કારણે થયો, ઓપ્શન સી લખીશું. દેશના અર્થતંત્રને વધુને વધુ પ્રમાણમાં વિશ્વના અર્થતંત્ર સાથે સાંકળવાની જે પ્રક્રિયા હોય એને આપણે વૈશ્વિકીકરણ કહીશું, ઓપ્શન ઈ લખીશું. અને રાજ્ય હસ્તક ઔદ્યોગિક એકમોની માલિકી કે સંચાલન ખાનગીને આપી દેવું, તો એમાં ઓપ્શન ખાનગીકરણ આવે, એટલે આપણે એમાં ઓપ્શન એ લખીશું. તો 16મા પાઠના જેટલા પણ જોડકા હતા એ બધા જોડકા આપણે પૂરા કર્યા. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બોર્ડમાં જે પૂછાયેલા જોડકા છે એના વિશે માહિતી મેળવીશું. તો જો વિદ્યાર્થી મિત્રો આ પસંદ આવ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે.